અમારું 125 માણસનું સ્વયંસેવકોનું મંડળ છે. છેલ્લા 15 વર્ષથી અમે બધા એક સાથે જોડાયેલા છે. અમારા કેમ્પ પરથી લોકો લોકેશન એડવાન્સમાં માંગતા હોય છે કે સંઘોવાળા અમે સુવિધા એવી આપીએ છીએ કે અમારી પાસે થાકેલા હોય તો વરસાદ ચાલુ હોય, વરસાદનું સિઝન છે તો વરસાદ ચાલુ હોય તો એમના માટે સરસ ચા, ગરમ ભજીયા એટલે ભાજી ભજીયા, ડુંગળી ભજીયા, બટાકા વડા જેવો ગરમ નાસ્તો અને ચા. તો વરસાદની મોસમ, આજે ભાદરવાની સિઝન છે, મા અંબાનો અવસર છે. હા, આરામની પણ સુવિધા છે. અમારા ટેન્ટમાં જોઈને તો લોકો આરામ કરીને એમ જ કહે છે કે સવારે જ અમે નીકળશું, એવી પૂરી સેવા મળે છે. અમારો એસી જેવો ટેન્ટ થઈ જાય છે. સૌથી વધારે કુલરો લગાવે છે તો એના કારણથી એકદમ આઈસ ટેન્ટ રહે છે. તમે આ જે સુવિધા આપો છો, સેવા આપો છો, ક્યાંથી ક્યાં સુધી આપો છો? અમે દર ભાદરવાની 8મના દિવસે અમે ઓપનિંગ કરીએ છીએ. અમે 12 સુધી અમારો કેમ્પ ચલાવીએ છીએ. એટલે 4-5 દિવસનો અમારો કેમ્પનો સમયગાળો હોય છે. બરાબર. તો 8મ થી 12મો દિવસે અમે ગરમ નાસ્તો આપીએ છીએ, ચા આપીએ છીએ, બપોરે જમવાનું આપીએ છીએ અને રાતે અમે બિસ્કિટ અને ચાનું આયોજન રાખીએ છીએ. 11ના દિવસે અમે બપોરે 2000 કિલો દહીંની લચ્છી બનાવીએ છીએ. આખો દિવસ 2000 કિલોની દહીં. હોદ્દેદારો પણ છે, સરકારી કર્મચારીઓ પણ છે. માતાજીના ડૂમમાં આવ્યા પછી માતાજી માટે જ કામ કરતા, માતાજીના માટે જ કામ કરે છે. આ સૌથી બેસ્ટ વસ્તુ છે, કેમ કે આપણે જે કામ કરી રહ્યા છે એની સેવામાં આપણે પોતે 100% આપીએ, આપણા માટે બેસ્ટ છે. કેમ કહ્યું છે, અમારો કેમેરાથી સજ્જ આખો કેમ્પ છે, એટલે અહીં કણ ચોરી યા કશું નો પ્રોબ્લેમ નથી. ઓકે. અને જો ભાઈ આપણે અંબાજી ચાલતા જતા હોય, સૌથી બધા લોકોની એક કમ્પ્લેન હોય છે કે ભાઈ ચોરી થઈ ગઈ, મારા જોડે આ વસ્તુ થઈ, પેલું થયું, તો અહીંયા આગળ છે ને તમને પૂરેપૂરી સુવિધા મળશે કે તમારું કોઈ સામાન છે તો અહીંથી ચોરાશે નહીં. એટલે શું કઈ રીતે આપો છો સેવા તમે? અમે લાઈવ કેમેરા રાખીએ છીએ, સીસીટીવી કેમેરાથી લાઈવ કરીએ છીએ. સતત દરેક પોઈન્ટ પર 10-10 ફૂટથી અમારો એક સ્વયંસેવક ઉભો હોય છે, જેનો દિવસ પણ જવાબદારી હોય છે ને રાતે પણ હોય છે. રાતની ટીમ અલગ હોય છે, દિવસની ટીમ અલગ હોય છે. બરોબર છે. એટલે સેફટી માટે તો ફર્સ્ટ હોય છે. તમારા માટે બી ખાસ કે તમે અહીંથી ચાલતા જતા હોય ને તમારે આ જગ્યા ઉપર આ સેવાનો કેમ્પની અંદર તમારો લાભ લેવાનો હશે, તમને બહુ જબરજસ્ત સેવા તમને મળવાની છે. સ્ક્રીન ઉપર તમને પ્રોપર એડ્રેસ જોવા મળતું હશે.